એક દાદા હતા ને, માદા પડ્યા છેક છેલ્લે સુધી. પછી કંઈ બોલાતું નહોતું. પછી કંઈ આમ દીકરાઓ આવ્યા ને તો કંઈ આમ કહેતા હતા. દીકરા કે બાપાને કંઈ મિલકત હશે ને બતાવવા માગે છે. ડૉક્ટર બોલાવે, ડૉક્ટર ગમે તો ખર્ચાવો પણ આ પપ્પા ખાલી 2 મિનિટ વાત કરે ને એટલું કરી આપો. એટલે હાઈ ડોઝ ઇન્જેક્શન બોલ્યા, પણ શું બોલ્યા? મૂર્ખાઓ, ઓલી પાડી છે ને સાવણી ચાવી જાય છે. પાછા હોઈ ગયા. સાવણી 2 પૈસાની, પાડી ખાઈ જાય. હું આ દીકરાઓ કે 10,000ની ચોટાડતા ગયા. આવું લવરું થાય છે. એક વખત પેલા છોકરાઓ પેલા પપ્પાને કંઈક વાત કરી અને પેલા છોકરાઓ કે આપી દે આપી દે આપી દે. અને પપ્પા કે તારે આપી દે ને કંઈક સાચું લાગે છે કંઈક. એટલે આવું બધું થાય. તાર મનમાં જેવું હોય ને એવું તારે સમજવાના. કથામાં શબ્દો તારા મનમાં જેવું ને એવું જ સમજવાના. એવું છે. એટલે જે નિર્વાસનિક થયા આપણે, શુદ્ધ ભાવના પોતા ઉપર લો કથા, તો જેવું ભગવાને સમજાવવું છે ને એ રીતે તમે સમજો અને અદ્ભુત કામ થાય. તો મહારાજે કહ્યું અનંત કલ્પ વીત્યા. અનંત કલ્પ, 1 કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ. આપણે 1 કલ્પ લઈએ, અનંત કલ્પ જવા દો. 1 કલ્પમાં 8,63 કરોડ ફિક્સમાં મૂકો, ખાલી 1 કરોડ લો. યાર 1 કરોડ વર્ષમાં 2 સતયુગ થઈ જાય, 2 ત્રેતા, 2 દ્વાપર ને 2 કળિયુગ કરોડ વર્ષમાં. તો જો ઉપર 8,64 કરોડ છે, 64 કરોડ લઈએ તો 128 સતયુગ, 128 ત્રેતા, 128 દ્વાપર, 128 કળિયુગ. હવે આ 1 કળિયુગ ખાલી 5,000 વર્ષ થયા છે, 6,000 વર્ષ. હજુ 4.25 લાખ વર્ષ બાકી છે કળિયુગના. શું દશા થશે? આ 6,000 વર્ષમાં ભૂકા ભૂલાઈ નાખ્યા. કેટલું ક્લેશ ને કંકાસ ને લડાઈ ને ઝઘડા ને મારામારી ને ખૂન ને બળાત્કાર, કેટલી ધમાલ ધમાલ. 4.25 લાખ વર્ષ બાકી છે. તો આ બધામાંથી આપણે છુટકારો પામીએ, ભગવાન ધામમાં બેસી જઈએ એવી ઈચ્છા ધરાવીએ. હા, એ લોકોને જ્યાં સુધી છે કુટુંબ છે બધું કરવાનું, પણ બંધાવાનું નહીં આમાં. હા, કરવાનું, બંધાવું નહીં. બંધાવો તો ભગવાનમાં, સંતમાં, ત્યાં બંધાવો બસ. નહીં તો ફરી લેવા દેવા વગર જન્મ પાછો આવશે. એટલે આપણે એ ભૂલ ના કરતા. આવો ભગવાન, આવા સંત, આવો સત્સંગ મળ્યો છે કે અનંત કલ્પ વીત્યા. 1 કલ્પની કહાની તો કેટલી બધી છે. અનંત કલ્પ વીત્યા. તેમાં જો 1 વાર સત્સંગ મળ્યો હોત તો જન્મ મન રહ્યું ના હોત. એનો અર્થ કે આજ સુધી આપણને આ સત્સંગ મળ્યો જ નથી. આ જન્મે આપણે આ સત્સંગ મળે, પહેલી જ વાર આપણને આ સત્સંગ મળે છે. અનંત અનંત જન્મ થઈ ગયા, પહેલી વાર સત્સંગ મળે છે. તો જતન કરીને રાખજો. આ સત્સંગ આમ ખોવાઈ જાય. જો 2 પૈસાની બોલ પેન હોય તો કેટલું સાચવી છે આપણે. કોઈને લખવા આપી હોય ને તો ઊભા રહીએ, પાછી આપે ત્યાં સુધી. બોલો, નહીં? ટાઈમ ઇઝ મની નહીં, પેન ઇઝ મની. $2 પેન છે ને એ આવું છે. પણ સત્સંગ સાચવાની વાત નહીં. મારે કહે ને દુર્લભમાં દુર્લભ સત્સંગ, એ સાચવાની વાત નહીં. આ બધું કચરો ભેગો કરીએ જે અંત સમય કાંઈ કામમાં આવતું, સાથે કંઈ લઈ જતા નથી. આપ કોઈ લઈ ગયો નથી, કોઈ પણ.
તો એ બધું મૂકીને જ જતો હોય. તો આપણે આ ભ્રમ મટતો જ નથી. એટલે આ સાથે આવે એવું કંઈ કરો, સાથે આ સત્સંગ જ આવશે. એટલે આમાં લગ્ની લગાવો, આમાં બધું કરો. એક દિવસનું કામે નથી, ઉતાવળા ના થતા, ધીરજ રોજ અંતરદ્રષ્ટિ કરતા રહો. મારે ક્યાં ક્યાં જોડાણ છે, ક્યાં ક્યાં હું ચોંટ્યો છું, ક્યાં ક્યાં બંધાયો છું, કરીને ધીમે ધીમે બધી સમજણ કહીને બંધન તોડતા જાઓ અને અહીં જોડતા જાઓ. આટલું કરવાનું છે. એટલે આ સત્સંગ તો અદ્ભુત મળ્યો છે, પણ કરતા આવડતું નથી. જો આપણને ઘણી વસ્તુ મળી છે, પણ આપણે આ જીવન મળ્યું પણ જીવતા આવડતું નથી. લોકો આપઘાત કરે છે. શું જીવ્યા? અને કેટલા ભણેલા હોય તો આપઘાત કરે. જીવતા ના આવડ્યું, જીવન મળ્યું, જીવતા ના આવડ્યું. આ સત્સંગ મળ્યો પણ સત્સંગ કરતા ના આવડે, કોઈ અર્થ નહીં. આવા ભગવાન સંત મળ્યા ક્યારેય મળ્યા નથી. આ ભૂલતા નહીં તમે. નેવર. અનાદિકાળથી આ ભટકીએ છે. આ વખતે મળ્યા છે. એટલે આવો દુર્લભ સત્સંગ, આવો દુર્લભ ભગવાન. એટલે કામ કાઢી લો. એ બધું કાંઈ કામમાં આવવા નથી. બધું બધે જ વૃત્તિ તોડીને ભગવાનમાં જોડી દો. સહેજાનંદ સ્વામી મહારાજ. તેના શ્રાવણવદી છઠને દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગળામધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની અવસરીએ શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી મહારાજ બોલ્યા, જે એક વાત કરીએ છીએ તે સર્વે સાંભળો. ખેંચી લગામો. લગામ તો ઘોડો ચાલતો જ હતો, લગામ ખેંચીને એટલે સાબદો થઈને પછી દોડવા લાગ્યો. મહારાજ કહ્યું, સાંભળો, લગામ ખેંચી, સાવધાન થાવ. કંઈ વાત કરું છું, કંઈ સમજવા જેવી છે, કામની છે, એટલે મારે કહ્યું સાંભળો. અને આજે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણ અર્થે કહીશું. આપણે બહુ પછી સાધન બતાવ્યા તો મૂંઝવણ થઈ જાય. કયું કરું, કેટલું કરું, કેમ કરું, ને બધું પ્રશ્ન થાય. અહીં મારી એક જ સાધન બતાવીશ તમને, જાઓ. એટલે બહુ માથાકૂટ નહીં. એક સાધન કલ્યાણ એટલે પાર પડી જઈશું. આ એક બરાબર સાધન કરશો ને તો બેડો પાર તમારો. એકને વિશે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ. જો એક સાધન નહીં, બળવાન સાધન. જો આમ અત્યારે કોઈ માણસને લડવા મોકલ્યો હોય તો એકવાર તો લડે, પણ પછી બીજી વાર લડવાનું તો થાકી ગયો હોય. એમ નહીં, બળવાન. આવો ને તમે એક વારા ફરતી 50 આવો અથવા સામટા 50 આવો ને તો લડી શકે. એમ બળવાન, એક બળવાન સાધન. પાછો પડાય નહીં. આ સાધન જો તમે હાથમાં લીધો પાછું નહીં પડાય. કલ્યાણ થાય છૂટકો ત્યાં તમને પહોંચાડશે એવું સાધન છે.